સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ આશરે 7000ની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની હાટડીઓ એટલી હદ સુધી પ્રસરી ગઈ હતી કે ગ્રામજનો તોબા પોકારી ગયા છે। યુવાનો તો ઠીક, પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે। ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બંદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને આખરે ગ્રામજનોએ એકત્રિત થઈને ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે અને આ બંધારણ સભા ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે, ત્યારે બરબાદ થતા આ યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। ત્યારે હવે દારૂની આ બંદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનો વરઘોડો નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મારું નામ ભવનજી મલાજી ઠાકોર, ગામ ઢુવા, એક સામાજિક આગેવાન। મને ઘણા સમયથી એમ થતું કે આપણું ઢુવા ગામ સારી રીતે રહે અને વ્યસન મુક્તિ અને દારૂબંધી કરે તો સારું રહે, એના માટે કરી અને મેં સમસ્ત ઢુવા ગામ લોકોએ ભેગા કર્યા। ઢુવા ગામમાં લોકો ભેગા થઈ અંબાજી મંદિરની અંદર ઢુવા ગામના પાદરદેવોના શોકન ગાધા, અંબાજી માની સાક્ષી શોકન ગાધા। દારૂ પાડવાનો નહીં, પીવાનો નહીં, અને જે પીશે એને કડકમાં કડક સજા કરવાની। એને દુકાને કોઈ જાય તો ઘંટીએ દળવા જાય તો એને દળનો નહીં દળાઈ આવવાનો, અને જો દળી આપે તો એને પણ 10,000 રૂપિયા દંડ, 11,000 રૂપિયા દંડ કરવાનો। જો શાકભાજી આપે તો પણ 11,000 રૂપિયા દંડ કરવાનો। પીતા પકડાશે તો પણ 11,000 રૂપિયા દંડ કરવાનો અને ટકો કરવાનો। અને કોઈ બહારનો આવે અને વેચતા પકડાય તો એને 51,000 રૂપિયાનો દંડ કરવાનો। અને નાનામાં નાના જે વિદ્યાર્થી લોકો હતા એ મને મેસેજ મળ્યો કે સ્કૂલની અંદર એમના માતા પિતા ઘરેથી ભણવા તો મૂકે છે સ્કૂલે, પણ વ્યસન કરી દારૂ પીને સ્કૂલની અંદર જતા હતા। એટલે મને એવું લાગ્યું કે હવે મારા ગામમાં જાગવાની ખરેખર જરૂર છે, અને હજી જે વહેલા જાગ્યા છે એટલે અમારું ગામ એકદમ સમૃદ્ધ બને, બધો સાથ સહકાર મળ્યો છે, લોકો સારી રીતે જીવન જીવે। દૂધ ઘરેથી બરણીમાં ભરી અને ડેરીએ આવે, એમાંથી 1-2 લીટર દૂધ બરણીની અંદર રાખે અને પ્રાઇવેટ ડેરીની અંદર દૂધ ભરાવતા અને ત્યાંથી 2 લીટર દૂધના પૈસા લઈ અને દારૂ પી જતા, અને એમને શાકભાજી પણ ખાવાની ના મળતી, ઘરે કૂકવા થતા। ખૂબ બેન દીકરીઓ હમણાં વિધવા, મારે 4-5 વિધવા બહેનો થઈ ગઈ છે, એટલે અમને થોડુંક આત્માને એમ થઈ ગયું કે આપણા ગામમાં આ અન્ય અને જે નાના જે માણસો છે એ આવી રીતે અન્નનો ઉપયોગ નથી કરતા અને દારૂનો ઉપયોગ કરે છે, અને દારૂની અંદર પૈસા જોઈએ છે, એમાં 25% પૈસા ગામના બારી જોઈએ છે, 25% ગામમાં બસે છે, એમાં ઝઘડા હોય છે, અને બધી રીતે માવિતરે કંટાળી ગયા હતા કે અમારા છોકરાને કોઈ ઠપકો આવવાનું નથી। એટલે હું સામાજિક રીતે એક આગેવાન હતો, એટલે મને ખૂબ આવતા પ્રશ્નો, એટલે ખૂબ પ્રશ્નો મેં હલ કર્યા છે, છતાં ગામના પ્રશ્નો હલ ના થતા જ્યારે હગાવાલાની અંદર ઠપકા જતા। અત્યારે એક મારો આજની તારીખનો મારો તાજો મુદ્દો છે કે એક ગામથી ફોન આવ્યો, રવિયાણા ગામથી ફોન આવ્યો મને કે ભવનજી તમે ગમે તે કરો, મારી દીકરી દુઃખી છે। તો મેં કીધું હવે તમારી દીકરીને તમે તેડી જો, કેમ કે એ સુધરતો નહોતો, એટલે હવે પણ એ સુધરી ગયો છે, એ પણ પોતાના ઘેર પણ આવી ગઈ છે અને હવે સારું છે। અને મારા ગામમાં બધાને ભેગા થઈ અને દારૂ નાબૂદી માટેનું અભિયાન ચલાવ્યું, એ સારું છે, પોલીસ પણ મને મદદ કરી છે। એવો ઢુવા ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઓકે, રોલિંગ, તમારું નામ? ઠાકોર વિષ્ણુજી મારું નામ છે, અને અમારા ઢુવા ગામની અંદર વ્યસન મુક્તિનું એક અભિયાન યુવાનો દ્વારા ચાલુ થયું, અને યુવાનો દ્વારા એ વ્યસન મુક્તિના અભિયાનની અંદર ખાસ કરીને દારૂનું વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું હતું, અને એના અંદર આખા ગામના સહયોગથી ગામના આગેવાનો, સરપંચો, માજી સરપંચો અને બીજા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભક્ત મંડળ, આ બધાઓના સાથ સહકારથી, આખા ગામના સાથ સહકારથી દારૂબંધીનું મતલબ અમલીકરણ કર્યું છે, અને અત્યારે સારું છે કે ઢુવા ગામની અંદર દારૂબંધી થઈ છે। ઢુવા ગામની અંદર દારૂબંધીના કારણે શું નુકસાન થાય છે એ બધું તો તમે બધા જાણો જ છો, અને જનતા પણ જાણે છે। તો એના કારણે એ દારૂબંધીનું બધું અમલીકરણ અત્યારે થઈ ચૂક્યું છે। એની અંદર પોલીસ પ્રશાસન પહેલાં તો
આખું ગુજરાત જાણે છે કે પોલીસ સાથ સહકાર આપતી કે ના આપતી, પણ અમારા ગામમાંથી જ્યારે આ દારૂબંધીની મુહિમ ચાલુ છે તો અત્યારે પોલીસ પ્રશાસન પણ અમને સાથ સહકાર આપે છે અને ગામના સાથ સહકારથી અત્યારે બિલકુલ દારૂ બંધ છે. અને બીજું કે આજુબાજુના જે ગામડાઓ છે કે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય એમને પણ ઢુવા ગામ વતીથી એમને પ્રેરણા લેવી જોઈએ અને એમના ગામની અંદર પણ આ બધી ઝુંબેશો ચલાવવી જોઈએ. તો સમગ્ર ગુજરાતની અંદર પણ આ એક મેસેજ જઈ શકે અને આ ગુજરાતની અંદર દારૂબંધીનું એક અહીંથી જે ચાલુ થયું છે તો ગુજરાતની અંદર દારૂબંધી આમ તો છે જ, પણ કાગળો ઉપર દારૂબંધી છે. તો આ દારૂબંધી રિયલમાં રૂટ લેવલે ગામડાઓ લેવલે દારૂબંધીનો એક મેસેજ જાય અને એવી અપેક્ષા રાખીએ છીએ. મારું નામ ઠાકોર મથુરજી છે. આજે અમારું સમસ્ત ઢુવા ગામ મળીને નિર્ણય કરવામાં આવે છે. ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરવામાં આવે છે. દિવસે દિવસે યુવાનો દારૂના વ્યસન તરફ આગળ વધતા હતા, જેથી કરીને આર્થિક અને શારીરિક નુકસાન થતા હતા, જેથી પરિવારમાં આર્થિક અને સંકળામણો થતી હતી. નાની નાની ઉંમરે બહેનો વિધવાઓ થતી હતી. આ બધું ન થાય તે કારણે ગામે નિર્ણય લીધો છે કે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરીએ અને દારૂ બંધ કરવામાં આવે છે. એમાં એવું છે કે જે દારૂ પાડે એમને 51,000, જે પીશે તેને 11,000 અને કોઈ બહારથી વેચવા આવશે તેમની જોડેથી 11,000 અને તેમને માથે ટકો કરવામાં આવશે. મારું નામ દિલીપજી ગંભીરજી ઠાકોર. અમારા ગામમાં સ્વતંત્ર દારૂ બંધ કરેલ છે અને વર્ષોથી ગામમાં દારૂ બંધ થતો જ નહોતો. અમે રજૂઆતો પોલીસ સ્ટેશન ઘણી કરી પણ કોઈ બંધ થતું નહોતું, પણ ગામ લોકોએ સ્વેચ્છાએ ગામ આખું ભેળું થઈ અને ગામ લોકોએ બંધ કરેલ છે. હાલમાં બધું બંધ જ છે, પણ હવે કોઈ દારૂ બધું પાડે તો એના માટે 11,000 દંડ છે અને જે પીવે એના માટે 5100 છે અને કોઈ બહારથી આવે વેચવા તો એના 51,000 અને એને ટાલ કરીને ગામમાં વરઘોડો ફેર કરવાનો. અને હવે પછી લગભગ બંધ જ થઈ ગયું. હવે પોલીસે હવે સપોર્ટ કરે છે. આટલા દિવસ તો અમારા ગામમાં કોઈ દારૂબંધી જેવું હતું નહીં. લગભગ 18 થી 20 વર્ષના છોકરા દારૂ બધા લતા ચડી ગયા હતા અને કોઈને તો ખાસી બાઈઓ 30 થી 40 બાઈઓ વિધવા થઈ ગઈ હતી. એના માટે આ ગામ લોકોએ પગલું ઉપાડ્યું છે અને હાલમાં બંને જ છે. જો હવે આવું જ ઈચ્છે તો સરકાર પોલીસ અમને પૂરો સપોર્ટ કરે તો અમારા ગામમાં દારૂ ચાલુ થશે નહીં. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ ઢુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક છે અને એટલા જ માટે દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવું પડી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ અને શૌર્યને બિરદાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવા સુઈગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. BSFના IG અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ BSF જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડાઓની દારૂ અને જુગાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાને પગલે જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુરે મોટી સફળતા મેળવી છે. વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઈશ્વરિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગંજી પાના વડે જુગાર રમતા 4 શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી ₹15,960ને રોકડ રકમ, 4 મોબાઈલ ફોન કિંમત અંદાજે 22,000, 2 મોટરસાઇકલ કિંમત ₹70,000 અને જુગાર સાહિત્ય સહિત કુલ 1,07,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડી પાડેલા આરોપીઓમાં દયારામ હરજીજી મોરખિયા જાનાવાડા, હંસાજી મણાજી ખસિયાતર મેરા, દિનેશજી રામચંદજી અદરાણી અબાસણા અને તીભાભાઈ કાનજીભાઈ પરમાર ઇન્દરવા જૂનાનો સમાવેશ થાય છે, જેમના પર જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ દરોડા દરમિયાન 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. અંબારામભાઈ ઠાકોર ઇન્દરવા, પંચાજી અર્જણજી ઠાકોર ઈશ્વરિયા, વિવો મોબાઈલ ફોન ધરાવતા એક અજ્ઞાત શખ્સ અને હીરો HF ડિલક્સ મોટરસાયકલ નંબર GJ08 AM 5779 ચાલકની શોધખોળ હાલ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરના જૂના બસ સ્ટેશન આગળ છૂટા હાથની તેમજ ધોકા વડે મારામારી સર્જાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ભર બજારમાં મારામારી સર્જાતા જાણે લોકોને કોઈપણ પ્રકારનો ભય ન હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વાવ શહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડીયોમાં ગત બુધવારના રોજ દશામાનો પૂજાપો ખરીદવા ગ્રામીણ વિસ્તારના લોકો ઉમટી પડતા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે જૂના બસ સ્ટેશન આગળ એક મહિલા અને પુરુષ વાત કરતા કરતા બાખડી પડ્યા હતા. ત્યારે તેમની સાથે ખરીદી કરવા આવેલ અન્ય લોકો પણ સામસામે આવી જતા છૂટા હાથની તેમજ ધોકા વડે મારામારી કરતા હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એકાએક ભર બજારમાં સર્જાયેલી મારામારીને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તમામને છૂટા પાડ્યા હતા. જોકે સવાલ એ થાય છે કે ભર બજારમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોએ મારામારી કરતા જાણે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું હતું. તો શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે. ગ્રામીણ વિસ્તારના લોકો વાવ શહેરમાં ખરીદી કરવા ઉમટી પડશે. તો પોલીસ તંત્ર સજાગતા દાખવીને શહેરમાં શાંતિ અને સુલેહને ડોળનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાદરા ગામથી દેથલી તરફ જતો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગના આસપાસ લગભગ 200 જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે, જેઓને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ધરાદરા ગામના સરપંચ ભલજીભાઈ ચૌધરીએ રોડની હાલત દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આ માર્ગના નિર્માણ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે સરકારને વિડીયો મારફતે સંદેશ આપતા કહ્યું કે આ રસ્તો ધરાદરા અને દેથલી સહિતના ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. ગામ લોકો ખાસ કરીને ખેડૂતો માટે આ માર્ગ જીવન રેખા સમાન છે, જેથી CM આ માર્ગને મંજૂરી આપીને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમારે વાવ તાલુકાના ધાદરા ગામથી દેથલી 2 ગામોને જોડતો રસ્તો છે અને લગભગ 5 કિલોમીટરનું અંતર છે. અને આ રસ્તે વધારેમાં વધારે 2 ગામોની અવરજવર થાય છે. અને આ રસ્તા ઉપર લગભગ 200 જેટલા ખેડૂત ખેતરમાં વસવાટ કરે છે. અને આ રસ્તાની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. આ રસ્તાની વારંવાર લગભગ છેલ્લા 4 વર્ષથી સરકાર આગળ રજૂઆત કરવામાં આવે છે. અને અમે વારંવાર રજૂઆત પણ કરી છે કે અમને આ દાદરાથી દેથળી ડોમર રોડ આલો આવી અમે રજૂઆત કરી છે. એની દરખાસ્ત પણ ગાંધીનગર મોકલી દીધી છે. અને આજે આ આખી હદના ખેડૂતો અને બધા ભેગા થઈ અને મને બોલાયો છે અને મને કીધું છે કે આ રસ્તાનું તમે સરકાર સુધી ભલામણ કરો. અને આજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકાર સુધી કહું છું કે અમારી આ ધાદરા દેથળી ગામથી ગામ જોડતો રસ્તો છે અને ખૂબ ખેડૂતોની વરહાળામાં ખરાબ પરિસ્થિતિ થાય છે. પશુપાલન કરે છે અને બધાની દાડામાં 2 વખત ઉલી બાજુ દેથળી આ બાજુ ધ્રાદરા દૂધ ભરાવવા પણ આવવું પડે છે. અને ગંભીર હાલત છે. એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તાનું અમને જલ્દીમાં જલ્દી કોઈક કરી આપે એવી સરકારને મારી વિનંતી છે. ધ્રાદરા અને દેથળી બંને ગામો હતી. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ બનાસકાંઠાના લુણાવા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ અને PN માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી માં કો હમ સજાય એક પેડ માં કે નામ લગાય અભિયાન હેઠળ એક સાથે 5100 વ્યક્તિઓ દ્વારા 5100 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. લુણાવા ખાતે કુલ 20 વીઘા જમીનમાં 15000 વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે 5100 સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં વૃક્ષ પ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ બનાસ ડેરીને PN માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે.
આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ 5 વન બનાવવામાં આવશે. આવનારા સમયમાં પિલોડા ખાતે 100 વીઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. જિલ્લામાં જળસંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે. ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, શોષ કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવ ભરવાની કામગીરી થઈ રહી છે, જેના પરિણામે અહીં ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે. તેમણે જિલ્લાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અગ્રણી પીએન માળી, ડીડી રાજપૂત, કનુભાઈ વ્યાસ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, હરચંદભાઈ ઠાકોર, રૂપસીભાઈ ચૌધરી, પ્રવીણભાઈ માળી, મેહરામભાઈ જોશી, થરાદ પ્રાંત અધિકારી, થરાદ મામલતદાર સેજલબેન ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધાએ ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા 20 વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે. ગોચરની જમીન હતી, અહીંયા ખાડા કર્યા, ખાતર નાખ્યું, તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી. પીએન માળી અને એમની ટીમે સહયોગ કર્યો. વાયર ફેન્સિંગ, હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા, એક ટીમ બનાવી રહી છે. ગામે ગામ આવા વન બને. જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ 5 કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં પિલુડામાં પણ એક મોટું 100 વીઘા જેટલી જમીનમાં થશે. અહીંયા પણ 100 વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે. આજે એક શરૂઆત 20 વીઘાથી થઈ છે, પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે, તો એક બોર ટ્યુબવેલ છે, એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે. તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા. તો જે લોકો જોડાયા છે બધાને અભિનંદન. વૃક્ષની જરૂર આપણા બધાની છે. જેટલા ઓક્સિજન, જેટલા શ્વાસ આપણે લીધા છે, ઉશ્વાસ જેટલા કાઢ્યા છે, તો ઉશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે, ઝાડ કરે છે. તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. આપણે વૃક્ષનું જતન કરવું પડે, એનો ઉછેર કરવો પડે, એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલાં આપણે જોવું જોઈએ. સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ નડાબેટ ખાતેથી ₹358.37 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી. સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા 55.68 કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે. રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. આજે ધંધા, રોજગાર, રોડ રસ્તા, વીજળી, પાણી, ઉદ્યોગ થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ આવનારી પેઢીની ચિંતા કરીને કેચ ધ રેન અને એક પેડ માં કે નામ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવીને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવ્યો છે. પહેલું સુખ તે જાતે નર્યા માટે યોગાથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે. ગુજરાતમાં નાગરિકોને 10 લાખ સુધીની મફત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઊભી કરી છે અને 7000 કરતાં પણ વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને દરેક જિલ્લાને 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યું હતું. આજે દરેક જિલ્લામાં 75 કરતાં પણ વધારે અમૃત સરોવરો બન્યા છે. કેચ ધ રેન અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે બનાસકાંઠામાં 50,000 રિચાર્જ કુવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી. બનાસ ડેરીના સહયોગ સાથે આજે 30,000 જેટલા રિચાર્જ કુવા બનતા મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ
ગુજરાતમાં શુદ્ધ નાણાં વ્યવસ્થાપનથી ગુણવત્તાયુક્ત અને આયોજનબદ્ધ કામ થઈ શક્યા છે. એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું. એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા. અને એટલે આજે તમે જુઓ તો દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી પહેલા? પણ આખા ગુજરાતમાં એ હતા તારે જ વ્યવસ્થા કરી. તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઇટ પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે. નહીં તો વિચાર કેવી રીતે આવે? લાઇટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો? કેવી રીતે ધંધો કરવાનો? એટલે સુઆયોજન કરકી કેટલો વિચાર માંગી લે, કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધવું. નડાબેટનો વિચાર તમે ધીમે ધીમે આ ડેવલપ થતું જાય છે. આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે, અહીંયાથી બસમાં અહીંયા આગળ આવે લોકો. પ્રવાસન સ્થળ તરીકે આનું ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું. એમનું માર્ગદર્શન, એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી ગયા છે. આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું? કેવી રીતે નીકળી શકાય? તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય. તો એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે, આપણા ભાવ સાથે જોડી આપ્યો. એક પેડ માં કે નામ. દરેક જણને એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે. દરેક જણ નાનો હોય કે મોટો હોય, બધા એને માતા હોય. અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે. એટલે નાની વસ્તુઓ છે, પણ નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં અનેક વિકાસની ભેટ આપી છે. એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે. છેવાડાના રણકાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નવીન વાવ-થરાદ જિલ્લાને મંજૂરી મળી છે. સરકારે દરેક તાલુકામાં જીઆઈડીસીની ભેટ આપી છે, જેના થકી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ડીસા, દિયોદર, લાખણી, કાંકરેજ સહિતના તાલુકામાં પાઇપલાઇન તથા કેનાલ મારફતે તળાવમાં પાણી પહોંચાડ્યું છે. રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતની યોજનાઓ મારફતે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું કલંક દૂર થયું છે. આજે ગર્વ સાથે કહી શકાય કે ચાલુ વર્ષે ધોરણ 12 અને 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા, તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું, રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું. અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને એ સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ. તો કેટલો હૃદયથી રાજીપો. મુખ્યમંત્રી શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે. એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં, તો છેલ્લા ગામ સુધી આવીશ. મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય. તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને. પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ, પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો, નહીંતર એ પ્રજા ઉપર ખર્ચો આવે. વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય. તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ. જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે. અહીંથી સુઈગામમાં પણ હજારોની સંખ્યામાં હતા, અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા. પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને બધા એટલે 350 કરોડ કરતાં વધારાનું 358 કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા. અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય
એ ભાવ પ્રજા માટેનો ઊભો કરીને આવ્યા, એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી અભિનંદન આપું. આ પ્રસંગે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીશ્રીને 51 શક્તિપીઠની માટી થકી તૈયાર કરેલ રેપ્લિકા અને શ્રી યંત્ર ભેટ કર્યું હતું. નવરચિત વાવ થરાદ જિલ્લાની ભેટ બદલ નાગરિકોને મુખ્યમંત્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કેસાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લાના અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, બીએસએફના જવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.